સુરતમાં ટેલેન્ટ ઓફ ધ યર 2024 કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં ટેલેન્ટ ઓફ ધ યર 2024 કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60થી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય કેટેગરી ડાન્સ, એક્ટિંગ, મોડલિંગ, સિંગિંગ હતું, જેમાં જજ તરીકે જગદીશ પુરોહિત, મોનિકા સી પાની, રૂપેશ વકીલ, રાધા પટેલ, પ્રીતિ શાહ હાજર રહ્યા હતા અને વિશેષ અતિથિ તરીકે બીના ભગત, પ્રતિમા સોની, દિનેશ લિંબાચિયા, દક્ષાબેન શાસ્ત્રી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિજેતા થનાર પાર્ટિસિપેટને શિલ્ડ, સર્ટિફિકેટ અને ટ્રોફી, મેડલ તથા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બેલા ગુજરાતી અર્બન ફિલ્મ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય કલાકાર પેનલ ઓબ્રોય, પ્રશાંત બારોટ, ચેતન ડાયા, જિગ્નેશ મહેતા, જિગ્નેશ મોદી હતા, જેના કાસ્ટિંગ ડાયરેક્ટર એન્ડ કોર્ડિનેટર પ્રોડ્યુસર અમિત ઠક્કર છે. ડાયરેક્ટર તનસુખ ગોહિલ, પ્રોડ્યુસર અતુલ કુમાર ખાણિયા, હિતેશ પુષ્પક, બીજલ દેસાઈ આ ફિલ્મના કોન્સેપ્ટ અમિત ઠક્કર દ્વારા આપવામાં આવ્યો હતો. हितेश कुमार पुष्पक है और बेला मूवी का मैं प्रोड्यूसर हूँ और आज इसका हमने पोस्टर रिलीज़ किया है और ये पिक्चर 25 अक्टूबर को रिलीज होगी। किस तरह की ये फिल्म बनी, कितने दिन लगे बनने में, कितनी मेहनत की है? ये हम लगभग 9-10 महीने हो गए इससे हम काम कर रहे हैं और ये पिक्चर एक वुमेन रिलेटेड पिक्चर है और उसका स्ट्रगल की कहानी है। આજે 15મી ઓગસ્ટે આપણે ટેલેન્ટ ઓફ ધ યર 2024 રાખેલું છે અને જેમાં અલગ અલગ સ્પર્ધાઓ છે. ડાન્સ છે, એક્ટિંગ છે, મોડલિંગ છે, ડ્રામા છે અને સિંગિંગ છે. આની અંદર જોવા જઈએ તો 60થી 70 લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં અલગ અલગ કેટેગરીઝ છે. મોડલિંગ છે, એક્ટિંગ છે, ડાન્સ છે, ગ્રુપ છે, સોલોઝ છે, દરેક અલગ અલગ કેટેગરીઝ છે અને આજે દરેક બહુ સારી રીતના તૈયારી કરી અને ઉત્સાહપૂર્વક આજે અહીંયા આગળ આવેલા છે રિલાયન્સ મોલ ખાતે. આ લગભગ 1.5 મહિના પહેલાં બધાએ તૈયારી ચાલુ કરી હતી, ત્યારે આજે જઈને આ પરફોર્મન્સ કરી શકે છે. હા, જે જીતશે એને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઇઝ દરેક કેટેગરીમાં અમે આપીશું. બીજલ દેસાઈ મારું નામ છે. હું આ બેલા ફિલ્મના પ્રોડ્યુસર છું. આ એક વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે અને 25 ઓક્ટોબરે રિલીઝ કરવાનું અમે વિચારી રહ્યા છીએ. કઈ પ્રકારની આ ફિલ્મ છે ને લોકોને કેવી? તો એક વુમન રિલેટેડ ફિલ્મ છે અને એમાં એક લેડીઝ છે, એનું જે રેપ થાય છે અને એમાં એને એ કેવી રીતે બધા જે રેપિસ્ટ છે એને કેવી રીતે જીતે છે અને લાસ્ટમાં શું થાય છે તે મતલબ બહુ મસ્ત છે જોવા માટે. પહેલા ફિલ્મમાં કઈ પ્રકારની મહેનત કરવામાં આવી હતી, શું લાગે છે? આખા યુનિટ છે હમણાં પ્રોડ્યુસરો જેમ કે અતુલભાઈ, હિતેશભાઈ, વિજયભાઈ, મારા ભાઈ અમિતભાઈ બધાએ દિલો જાનથી મહેનત કરી છે અને આ એક નારી ઓરિયન્ટ સબ્જેક્ટ છે. જેમ કે આપણે અલગ અલગ ફિલ્મો જોતા હોય તો ફિલ્મની અંદર ક્યારેય રેલ બતાવી હોય તો ફિલ્મમાં દુર્ગાનું દુઃખ બતાવ્યું હોય, તો આ એક સ્પેશિયલ સબ્જેક્ટ છે જે સમાજનો અને સિસ્ટમનો શિકાર બને છે ત્યારે જ્યાં સુધી એને પોતાની સેફટી માટે એક રાહ પકડવી પડે છે. એક સ્વીકારજનની મૂવી છે. મહિલાની સંઘર્ષની ગાથા વર્ણવે છે. કેટલું ટફ હતું તમારા માટે? કેટલું ટફ હતું? હા, બહુ જ હતું, પણ અમારું બીજી એટલા માટે થયું કે પ્રોડક્શન અને પ્રોડ્યુસરનો સારો મેકઅપ હતો કે કઈ રીતે અમે કામ